તો વલસાડ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વલસાડ જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો। ભારે પવનની સાથે વરસાદથી અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સર્જાયા। જિલ્લામાં અનેક જગ્યા પર મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને લઈને સ્થાનિકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। ભારે વરસાદને લઈને વલસાડનો તિથલ રોડ પ્રભાવિત થયો છે। ભારેથી અતિભારે વરસાદ વરસ્યો। મુશળધાર વરસાદને લઈને વલસાડ જિલ્લાના સ્થાનિક લોકોમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે ખેલૈયાઓ તેમજ આયોજકોમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો। મોડી રાતથી વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ અને ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। અનેક જગ્યાઓ પર તારાજીના દ્રશ્યો સર્જાયા છે। વલસાડ તાલુકાના, વલસાડ શહેરના આસપાસના ગામોની અંદર અનેક વૃક્ષો ધરાશાયી થઈ છે। આપણે તિથલોના દ્રશ્યો બતાવીશ। વલસાડના તિથલો હોય, હાલર હોય, કોલેજ રોડ હોય કે તમામ જગ્યા પર ભારે વરસાદના કારણે અહીં જે વૃક્ષ છે તે ધરાશાયી થયા છે। વૃક્ષની સાથે સાથે આપણે બતાવીશ કે આ પતરાનો જે શેડ છે, જે આટલો વજનદાર શેડ છે ને, વજનદાર શેડ પણ નીચે ધરાશાયી થયો છે। ત્યારે આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ છે, સાથે સાથે આસપાસના ઘરોની અંદર પણ નુકસાની છે। આ રસ્તાને પણ બંધ કરવાનું ફરજ પડ્યું હતું, પરંતુ મોડી રાતથી અહીંના જે સ્થાનિકો છે તેમને પણ પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો। સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો। શું નામ છે ભાઈ આપનું? ઉદય દેસાઈ। ઉદયભાઈ, શું લાગે છે વરસાદમાં કેટલો સમય પહેલા, કેટલા વાગ્યાની વાત છે અને કયા પ્રકારની પરિસ્થિતિ છે? લગભગ 10:30 થી 11 ની વચ્ચેનો ટાઈમ છે આ, અને ભારે પવનની સાથે આ જે ધનલક્ષ્મી એપાર્ટમેન્ટનો જે શેડ છે પાર્કિંગનો, એના પતરા ઉચકાયા પછી આ પવનથી આ ઝાડ પણ પડી ગયું છે, અને આ પતરું જે એનું પહેલું પતરું તે ઉડીને લગભગ ત્રીજા ઘર સુધી ગયું છે। ખાસ કરી ઉદયભાઈ, વલસાડના તિથલો પર અનેક જગ્યા પર આવી રીતે વૃક્ષો ધરાશાય છે। બીજી કઈ કઈ જગ્યા પર આ વૃક્ષો ધરાશાય છે? મારા જાણવા પ્રમાણે અંબેરામાં ગામમાં પણ થયા છે, આ સિવિલ હોસ્પિટલ પાસે અને હાલરમાં પણ થયા છે। શું લાગે, લાઇટ કેટલા વાગ્યા સુધી ગઈ હતી અને કેટલા વાગે લાઇટ આવી છે પાછી? ના, લાઇટ વાળાએ સારો કોઓપરેશન આપ્યું છે, અને લગભગ 1 કલાક પછી લાઇટ પાછી રીયુઝ કરી શકે એવું થઈ ગયું હતું। તો વલસાડના અનેક વિસ્તારની અંદર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના થઈ હતી, પરંતુ વીજ પુરવઠા દ્વારા મોડી રાત્રે પણ પોતાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।